અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં અચાનક એક માણસ ભોંય ભેગો થતા સિનેમાગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી। અંકલેશ્વર શહેરના સંગમ સિનેમાગૃહમાં બપોરના સમયે સિનેમાગૃહમાં નિત્યક્રમ પ્રમાણે શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિનેમાગૃહમાં 17થી વધુ લોકો ફિલ્મની મજા માણી રહ્યા હતા। તે દરમિયાન જ અચાનક ત્યાં બેસેલો એક વ્યક્તિ ઢળી પડતા ફિલ્મ નિહાળતા લોકોએ અચાનક બુમરાણ અને દોડધામ મચાવી દીધી હતી। આ ઘટના અંગેની જાણ સિનેમાગૃહના માલિક બળવંત પરમારને થતાં તેઓએ તાત્કાલિક સિનેમાગૃહમાં આવીને જમીન પર પડેલા ઈસમને જોતા 108ને ફોન કરી મદદ બોલાવી હતી। જ્યાં સુધી 108 ન આવે ત્યાં સુધી સિનેમાગૃહના માલિકે જમીન પર પડેલા વ્યક્તિની છાતીમાં પમ્પિંગ સહિતનું બચાવવાની કાર્યવાહી કરી હતી। જ્યારે 108 આવી પહોંચતા તબીબ ટીમે તપાસ કરતા વ્યક્તિનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર ઘટના બાબતે સિનેમાગૃહના માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં ઈસમ નામે અજય અમરનાથ રાજપર ઉંમર વર્ષ 27 રહેવાસી પ્લોટ નંબર 520 મીરાનગર રાજપીપળા રોડ સારંગપુરનો હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે મૃતકનો કબજો મેળવી પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી મોત થયા હોવાનું અનુમાન લગાવી વધુ તપાસ અર્થે એને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે।